ત્યાં અત્યારે પણ યોગી આદિત્યનાથની સરકારે પૂજ્ય શંકરાચાર્યજીને માની લ્યો કે સ્નાન કરવા દીધું હોત તો આમ જુઓ તો કોઈ ફરક બહુ હોબાળો ન થાત, થોડુંક હાસ્યમાં ન ધકેલાઈ જાત, વિપક્ષોની સામે એને થોડીક ફાઇટની પરિસ્થિતિ થઈ એવું પણ થયું ન હોત. અને એ યોગી આદિત્યનાથ હોય કે પ્રધાનમંત્રી શ્રી હોય એને વિશેષ લાગુ એટલા માટે પડે કે આપણે કટ્ટર હિન્દુવાદના સમર્થક છે એવું તો જગ જાહેર છે બંને. હવે એ શંકરાચાર્ય છે કે નહીં કે એ બધો ટેકનિકલ એરર છે. ની જાણ ખાતર શંકરાચાર્યજી જે છે એણે પણ એની પદની ગરિમાપૂર્વક વર્તન કરવું જોઈએ, એમાં થોડીક ઓછપ તો છે જ. એણે 2024માં નરેન્દ્ર મોદી સામે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હતો અને આપણે બધા જાણીએ છીએ વિશ્વનો સૌથી મોટો અપરાધ કયો છે અત્યારે આને કારણે એ મૂર્તિ ભંજક હોય તો અયોધ્યામાં રામ મંદિર થયું તે મૂર્તિના નિર્માતાઓમાંના એક ન ગણાય. 100 કરોડ હિન્દુઓ છે એને તમે કાયર કયો એ વર્તમાન સમયમાં, કારણ કે આ કઈ બળયુગ નથી, આ કળયુગ છે. અને દુશ્મની જમકર કરો પર ये गुंजाइश रहे जब मिले हम दोस्त बनकर शर्म से निगाहें ना झुके. કે પુરાવો કોઈ નક્કર મળતો નથી, પુરાવો કોઈ નક્કર મળતો નથી, મળે છે નાગ પણ શંકર મળતો નથી. क्या बात है. અને પ્રભુને એટલું પૂછવું છે અમારે, પ્રભુને આ જનતા એમ કે પ્રભુને એટલું પૂછવું છે અમારે કે ગરીબોને કાં કદી ઈશ્વર મળતો નથી. क्या बात है. અને એક ઓર બાત એમાં કે અરીસામાં નહીં શોધો તમે માણસ, અરીસામાં નહીં શોધો તમે માણસ, કારણ કે બહાર હોય ને એ અંદર મળતો નથી. કે દરેક વસ્તુ છે ને એની મર્યાદામાં શોભે એટલો છે સાહેબ. એક વિવેક નામની જે શબ્દ છે ને વિવેક, આટલું જ ખૂટે છે બંને તરફ, રાજ સત્તામાં પણ ધર્મ સત્તામાં પણ. ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્યનો વિવાદ હવે ચરમસીમાએ છે. ત્યારે એના બે પક્ષો છે. એક પક્ષે કે જો તંત્રે એટલે કે રાજ સત્તાએ હટ ના કર્યું હોત તો શું આ વિવાદ ચરમસીમાએ પહોંચત. બીજું, શંકરાચાર્ય ઉપર કેટલાક ટીકાકારો ટીકા પણ કરી રહ્યા છે કે તેઓ હઠધર્મી છે, એટલા માટે આ વિવાદ થઈ રહ્યો છે. સાચું શું એ હું કદાચ નિર્ણય ન કરી શકું, પણ હા ઘણા લોકો છે જે આને હવે સનાતન સાથે, સનાતનની સામે ભાગલા થઈ રહ્યા છે તે વસ્તુ કહી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સીધા આપણે એમની પાસે જઈશું. સર, સ્વાગત છે આપનું અમારી આ ડિબેટની અંદર. કારણ કે 2 દિવસથી શંકરાચાર્યને લઈને વિવાદ ચાલી રહ્યું છે. આજે પણ ત્યાં શંકરાચાર્ય ધરણા ઉપર એમના સમર્થકો ધરણા ઉપર બેઠા છે. અને જે રીતે સમગ્ર વાત અત્યારે વાદ વિવાદ એ વધી રહ્યું છે અને જે રીતે શંકરાચાર્યને ત્યાં અટકાવવામાં આવ્યા, તમામ વસ્તુઓ કરવામાં આવીને 2 દિવસથી વિવાદ ચાલે છે. તમે તો સંપૂર્ણ ઘટનાક્રમ ઉપર નજર રાખી રહ્યા છો. શું, કેવી રીતે તમે જુઓ છો આને? અનિલજી, એક સમજવા જેવી વાત તો પેલા હિન્દુ સમાજે સમજવા જેવી વાત છે. વર્તમાન શંકરાચાર્ય જે વિવાદમાં છે ત્યાંથી જ શરૂ કરું તો વિવાદ હોય ત્યાં કોઈ દી શંકરાચાર્યની પદવીને છાજે નહીં, કારણ કે શાસ્ત્રાર્થને વરેલા હોય છે. શાસ્ત્રાર્થ એટલે સંવાદ. વિવાદ અને સંવાદ બે જુદી ઘટના હોવી જોઈએ. ખાસ કરીને શંકરાચાર્યજીના કિસ્સામાં તો વિશેષ, કારણ કે શંકરાચાર્યની પદવી આપણે માનીએ છીએ એમ ત્યાં કોઈ લાગવકશાહીથી કે એવી રીતે મળતી નથી હોતી. આપની જાણ ખાતર બૌદ્ધ વિચારકોને, બૌદ્ધોને હરાવીને 2500 વર્ષ પહેલા આદિ શંકરાચાર્યએ 4 પીઠ સ્થાપિત. 4 ઉત્તરમાં જ્યોતિષ પીઠ, દક્ષિણમાં શૃંગેરી પીઠ, પૂર્વમાં જગન્નાથ પુરી અને પશ્ચિમમાં દ્વારિકા. આ 4 મુખ્ય પીઠ છે. પછી એની 3 બીજી હવે પેટા શાખા પણ થઈ છે, એને ઉપપીઠ કહેવાય.
જેમ આપણે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હોય ને એમ એમ ઈ 3 ઉપપીઠ અને 4 મુખ્ય, એમ 4 ને 3 7, ટોટલ આખા ભારતમાં સત્તાવાર ગણવામાં આવે તો 7 જ શંકરાચાર્ય માન્ય ગણાય, જેની ઉપર છત્રી હોય, જેના હાથમાં ધર્મદંડ હોય, વગેરે વગેરે. તો અત્યારે જે સ્વામીજી ચકચાર મચાવી રહ્યા છે એના એ છે ને અવિમુક્તેશ્વરાનંદજી જી અવિમુક્તેશ્વરાનંદજી, બરાબર. જી એ જ્યોતિષ પીઠના 46 એટલે 46માં શંકરાચાર્ય પોતાને ગણાવે છે. હાલાકી છે ખરા, પરંતુ એક મામલો કોર્ટમાં છે, કોર્ટમાં મામલો છે અને હજી એનો નિવેડો નથી આવ્યો. પણ સ્વયં જે અવિમુક્તેશ્વરાનંદજી જે છે ઈ એમ કે છે કે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે મુખ્યમંત્રી આ કોઈનો પણ અધિકાર નથી શંકરાચાર્ય કોણ બનશે ને કોણ નહીં એવો નક્કી નિર્ધારણ કરવાનો. પણ એ શંકરાચાર્યજી તો મહાન વિભૂતિ હોય છે ને આપણે હિન્દુ તરીકે પણ ચર્ચા કરીએ અથવા તો એક અનુયાયી તરીકે, કારણ કે સનાતન ધર્મના સર્વોચ્ચ વડા તો શંકરાચાર્યજી હોય છે, એટલે એની ગરિમા જાળવવાની સાથે આપણે વાત કરવી પડે કે કમસે કમ આ પદ, આ ગરિમા, આ પીઠનું જે પીઠાધીશ હોય છે એ લોકો બને ત્યાં સુધી વિવાદથી પર હોય તો ઓર દીપી ઉઠે. આપની જાણ ખાતર અનિલજી, શંકરાચાર્ય હોવું એના કેટલાક નીતિ નિર્ધારણો હોય છે. એમાં બાલ બ્રહ્મચારી હોવું એ તો પ્રાથમિક વાત છે, પણ જીતેન્દ્રિય, બાલ બ્રહ્મચારી હોવું અને જીતેન્દ્રિય હોવું બંને વચ્ચે તફાવત છે. જીતેન્દ્રિય હોવું જોઈએ, વેદ વેતાંગ જે વેદાંગ જે છે એમાં પારંગત વિશારદ હોવા જોઈએ, અને શાસ્ત્રોક્ત, આ ચોથું સ્ટેપ તો ઈથી વધારે સારું છે, શાસ્ત્રોક્ત સમન્વય, એટલે કે મારો જ ધર્મ મહાન અને બાકીના નીચા એમ નહીં. શાસ્ત્રોક્ત સમન્વય, જેમ આપણે સમરસ ગ્રામ સભા કહે છે ને, સમરસ, કોઈ સરપંચ બરપંચ નહીં, એમને કોકને જીતાડી દેવું, ઈ સમરસ વગર ચૂંટણીએ. એમ સામાજિક સમરસતા, એમ ધાર્મિક સમરસતા જે પ્રસરાવે એ શંકરાચાર્ય, એને કહેવાય છે શાસ્ત્રોક્ત સમન્વય. અત્યારે જે પ્રોબ્લેમ ચાલે છે આપણા દર્શકોને ખબર પડે એટલે કહું છું કે જે શંકરાચાર્યની તસવીર તમે તમારા અહીંયા મેઇન બતાવ્યું છે નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની વચ્ચે, એ અવિમુક્તેશ્વરાનંદજી સ્વામી માઘ સ્નાન કરવા માટે અત્યારે ગયા છે, માઘ સ્નાન કરવા ઉત્તર પ્રદેશમાં. અને ત્યાં એનું સ્વામીજીનું, શંકરાચાર્યજીનું કહેવાનું એમ છે કે પાલખીમાં, પાલખી જે હોય ને શંકરાચાર્યની, એ પાલખી હોતા એટલે કે પાલખી સહિત જશે અને ત્યાં જ માઘ સ્નાન કરશે, ઈ એની પ્રથા છે, એવું સ્વામી શંકરાચાર્યજીનું કહેવાનું છે. જ્યારે કે ન્યાનું જે પ્રશાસન છે, માઘ આખું સ્નાનની જે વ્યવસ્થા કરનારું પ્રશાસન અને ઉત્તર પ્રદેશના જે તે વિસ્તારના પોલીસ વડા કે એના સચિવો કે જે સરકારી તંત્ર છે, એ બધાનું એવું કહેવાનું છે કે તમે આ રીતે પાલખીમાં બેસીને નહીં, તમે પરંપરાગત રીતે પેદલ ચાલીને આવો, સ્નાન કરીને વયા જાઓ. હવે આ ખોચો અથવા તો આ પ્રકારની ભૂલ અથવા તો આ પ્રકારનું નિયંત્રણ લાદવા પાછળનું પણ કારણ છે. કારણ એવું છે કે આ જે શંકરાચાર્યજી છે અવિમુક્તેશ્વરાનંદજી, એને સંવાદ કરતા વિવાદ સાથે વધુ નાતો છે, અને રાજકારણનો એક પાયાનો સિદ્ધાંત છે, રોગ અને શત્રુને ઉગતા ડામો એના જેવું. બરાબર છે. આ શંકરાચાર્યજી જે છે અવિમુક્તેશ્વરાનંદજી, એના ગુરુભાઈ કહેવાય. આપણે દ્વારકાના જે સ્વામી સદાનંદ સરસ્વતીજી વર્તમાન જે છે શંકરાચાર્ય, એના ગુરુભાઈ છે. 2006માં પૂજ્ય સ્વામીજીએ દીક્ષા લીધી જ્યોતિષ પીઠમાં ઉત્તરાખંડમાં, અને તેઓ શ્રી જે છે અત્યારે ધરણા ઉપર છે.
એણે કીધું કે પૂર્ણિમા સુધી જ્યાં સુધી માઘ સ્નાન પૂરું ન થાય ત્યાં સુધી જો મને પાલખી સમેત સ્નાન કરવાની ઇજાજત તંત્ર નહીં આપે તો હું અહીં પાલખીમાં બેઠો રહીશ. એટલે કે એક પ્રકારનું ધર્મ યુદ્ધ એણે છેડી દીધું છે વર્તમાન પ્રશાસન સામે. પ્રશાસનનું એણે નોટિસ મોકલી, ગઈકાલની ને આજની વાત છે, પ્રશાસને નોટિસ મોકલી છે શંકરાચાર્યજીને કે તમે શંકરાચાર્ય પોતાની જાતને કયો છો એ તમે સાબિત કરો, કારણ કે તમે કોર્ટમાં મામલો છે ને હજી કોર્ટે આખરી નિર્ણય આપ્યો નથી. એટલે 24 કલાકમાં પેલા તો તમે એનો જવાબ આપો એવું પ્રશાસને કીધું. ત્યાંથી ડખો ઓર વધી ગયો છે, કારણ કે આ જે સ્વામી વિમુક્તેશ્વરાનંદજી એ વિદ્વત છે, એમાં કોઈ સંશય નથી, પણ બગાવતી વધુ છે, સમાધાની કમ છે. આપની જાણ ખાતર સવાલ છે, એક નાનકડો સવાલ છે મારો સાહેબ, એક પ્લીઝ. એમાં એવું છે કે જ્યારે આ સમગ્ર જે આપણું કુંભ આવે છે, કુંભની અંદર આ તમામ લોકો આવી રીતે જ જાય છે. આ લોકોનું જે તર્ક છે એના અનુયાયીઓનું કે અમે આવી રીતે જઈએ છીએ, આની પહેલા પણ અમે આવી રીતે ગયા છે, એવું નથી કે અમે પહેલી વખત જઈ રહ્યા છીએ. અમે લોકોએ જે મંજૂરી માંગી એમની પાસે લેખિતમાં મંજૂરી છે કે અમે આ રીતે જ મંજૂરી આપવામાં આવી હતી કે ભાઈ પાલખી સાથે તમે જજો, પણ અચાનક પોલીસે પોતાનો નિર્ણય બદલ્યો ને પછી આ રીતનું થયું છે. અને એનાથી બી વધારે જે વિઝ્યુઅલ આવ્યા હતા કાલે કે એના અનુયાયીઓને જે રીતે પોલીસ મારકૂટ કરી રહી છે, કદાચ આપણે જોયું હશે, શીખા પકડીને ખેંચવું, એટલે કદાચ પોલીસે કાયદો વ્યવસ્થા ભાગ રીતે હોઈ શકે છે આ ઘટનાક્રમ, પણ આ તમામ વસ્તુઓ પ્રશાસનથી ટાળી શકી હોત તમને લાગે છે? જુઓ, બે હાથે તાળી પડે એક હાથે નહીં. સામાન્ય રીતે આપણે માનીએ તો ટાળી શકાય હોત, કે માની લો કે ઈ પાલખી હોતા સ્નાન કરી પણ લે તો શું ફેર પડે? દરિયામાંથી એક ચાંગડું તમે પાણીનું ભરી લ્યો કે એક ડોલ ભરી લો, દરિયામાં કઈ ઉલેચાય ન જાય. એવી રીતે માની લ્યો કે આ શંકરાચાર્યજી પાલખી હોતા નાયે લે કદાચ, શું ફેર પડે સાહેબ? કારણ કે આ તો જે સમજે એને ખબર છે, નથી સમજે ને તો એમ કે સ્વામીજી પધાર્યા હતા, સ્નાન કરીને વયા ગયા. આપને વચ્ચે તમને યાદ આવ્યો એમ મને એક કિસ્સો યાદ આવ્યો એટલે કહું છું. જો શાલીનતાથી વર્તે તો કેવું એક મોટી આફતને બિલકુલ એવી રીતે ટાળી શકાય જે રીતે માખણના પીંડામાંથી મોવાળો ખેંચી લ્યો વાળ અને કોઈને ખબર ન પડે તેમ. નરેન્દ્ર મોદી વર્તમાન પ્રધાનમંત્રી પણ જે તે સમયના RSS ના પ્રચારક હતા, ત્યારે એણે કીધું મારે કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો ફરકાવવો છે. અને એ એટલી મોટી હાઈપ પકડેલી, કારણ કે જે તે સમયે સરકારે પણ થોડાક હાથ હેઠા મૂકી દીધા હતા કે ભાઈ ત્યાં સુરક્ષાનો ડખો છે, તમે તિરંગો ફરકાવો, તમારી જવાબદારી રહેશે વગેરે, કઈ પણ બની શકે એવી આશંકા વાળું વાતાવરણ હતું. એટલે એ ઘટનાએ હાઈપ પકડી હતી ભયંકર. એવી જ વાત મુરલી મનોહર જોશીએ કરી હતી જ્યારે PV નરસિંહ રાવ વડાપ્રધાન હતા. 100%. અને એને કીધું મારે તિરંગો ફરકાવો. તમે જુઓ નરસિંહ રાવે કેવી વ્યવસ્થા કરી એ તમને કહું છું. હાઈપ ન પકડે અને આખો આફતને અવસરમાં કેવી રીતે પલટાવી નાખે, અથવા તો એક એટમ બોમ્બ જેવી વાતને કેવું સુરસુરિયામાં પલટાવી નાખે એની વાત કરું. નરસિંહ રાવજીને જયારે પ્રસ્તાવ આવ્યો કે ડોક્ટર મુરલી મનોહરજી લાલ ચોકમાં ધ્વજ ફરકાવવા માંગે છે, એને કીધું બહુ સારી વાત છે, ફરકાવવો જ જોઈએ. કાશ્મીર આપણું જ છે, તિરંગો આપણો રાષ્ટ્રીય જે છે ધ્વજ છે, અને તમારી આ રાષ્ટ્રભાવના છે એની અમે કદર કરીએ છીએ. તમને કાંઈ એમ ન કીધું આતંકવાદી છે, તમને કાંઈ ન થાય એની જવાબદારી તો પ્રશાસનની છે. એને ચાર્ટર પ્લેન મોકલું, સુરક્ષાની વ્યવસ્થા કરી, ધ્વજ ફરકાવીને મુરલી મનોહર ક્યારે આવીને પાછા હોય ગયા કોઈને ખબર ન પડી. બરાબર છે. એટલે જે આપણે કહીએ ને આપની જાણ ખાતર અનિલજી, કે ક્યાંય અડકા વિના જ પહોંચે છે, ક્યાંય અડકા વિના જ પહોંચે છે પ્રાર્થના, એનો અવાજ સીધો જ પહોંચે છે.
અને જેને પહોંચી શકે ના કોઈ એને એનું પેટ જ પહોંચે છે. 100%. ક્યાંય અત્યારે પણ યોગી આદિત્યનાથની સરકારે પૂજ્ય શંકરાચાર્યજીને માની લ્યો કે સ્નાન કરવા દીધું હોત તો આમ જુઓ તો કોઈ ફરક બહુ હોબાળો ન થાત, થોડુંક હાસ્યમાં ન ધકેલાઈ જાત, વિપક્ષોની સામે એને થોડીક ફાઇટની પરિસ્થિતિ થઈ એવું પણ થયું ન હોત. અને ઈ યોગી આદિત્યનાથ હોય કે પ્રધાનમંત્રી શ્રી હોય એને વિશેષ લાગુ એટલા માટે પડે કે આપણે કટ્ટર હિન્દુવાદના સમર્થક છે એવું તો જગ જાહેર છે બંને. 100%. અને વર્તમાન એટલે જે સ્વામીજી શંકરાચાર્ય જે છે અવિમુક્તેશ્વરાનંદજી, હવે એ શંકરાચાર્ય છે કે નહીં કે એ બધો ટેકનિકલ એરર છે, એને તમારે આ રીતે જાહેર મંચ ઉપર લાવવાની જરૂરી નથી, કારણ કે અંતે તો આપણામાં જ ભાગલા પડે છે ને આમ જુઓ તો. 100%. વાત એ જ છે કે સનાતન કે હિન્દુ કહીએ છીએ એમાં જ ભાગલા પડી રહ્યા છે, અને જે લોકો અથવા જે પક્ષ પોતાને આવી રીતે ગણાવે છે કે અમે હિન્દુત્વના રક્ષક છીએ અને તમામ વસ્તુ છે, એ જો આવી રીતે ઘટનાક્રમ કરે તો એક ભાગલા તો પડી જ રહ્યા છે. અને ત્યાં વિપક્ષો, કોંગ્રેસ હોય કે અખિલેશ યાદવ હોય, એ બધાને ટાઈમ મળી રહ્યું છે બોલવાનું, અને એ લોકો ટ્વીટ કરી રહ્યા છે, જો આ ખાલી દેખાડવા માટે આ લોકોનું હિન્દુત્વ છે. આ શંકરાચાર્ય હોય ન હોય કોર્ટની મેટર છે, પણ હજારો લાખો લોકો આમને શંકરાચાર્ય તરીકે સ્વીકારે છે, એમની યાત્રા થાય છે તો હજારો લોકો એમને સન્માનથી જુએ છે. આવા કન્ડિશનમાં ઘટનાક્રમ થવું એ ત્યાંની સરકાર માટે તો મુશ્કેલી છે, પણ સાંસદ તરીકે વડાપ્રધાન પણ વારાણસીના સાંસદ છે, એ પણ ઉત્તર પ્રદેશના જ ગણાય નેતા, સીધી રીતે વાત કરીએ, એ એમના માટે પણ મુશ્કેલી સર્જી શકે છે આગામી દિવસોમાં. આમ તો પોસિબલ નથી આ તમામ વસ્તુઓ, પણ ક્યાંક ને ક્યાંક ડેન્ટ પાડે, તમારી છાપની સામે આ ડેન્ટ, આ ઘટનાક્રમ પાડે. એ વાત તમારી સાચી, પણ એક વાત અનિલભાઈ એ પણ છે કે આપની જાણ ખાતર શંકરાચાર્યજી જે છે એને પણ એની પદની ગરિમા પૂર્ણક વર્તન કરવું જોઈએ, એમાં થોડીક ઓછપ તો છે જ. હું આપને બ્લો બાય બ્લો એનું વર્ણન કરું કે જે મુક્તેશ્વરાનંદજી સ્વામી છે એનું કેવા બધા વિવાદો ભૂતકાળમાં થયા છે ને પછી શું કામ જાડું થયું એ તમને કહું. એણે 22મી સપ્ટેમ્બર 2025 એવી જાહેરાત કરી હતી કે અમે બિહાર વિધાનસભામાં બધા જ અમારા ઉમેદવારને ઉભા રાખીશું, ચૂંટણી જીતશું. બોલો વાહ યાર, ક્યાં શંકરાચાર્યજી, ક્યાં આ તો સીધી ફાઇટ રાજનીતિ વાળી વાત થઈ. તો આજ સુધીના ભારતના ઇતિહાસમાં કોઈ શંકરાચાર્યએ પોતાના ઉમેદવાર ઉભા રાખવાની વાત કરી હોય, ચૂંટણી લડવાની, એવું આપણે સાંભળ્યું નથી. એક વાત ઈ છે. આ સ્વામીજી શંકરાચાર્ય જયારે સામાન્ય હતા, એટલે કે આ શંકરાચાર્ય બન્યા પહેલાની વાત કરું છું, તો ત્યારે એનું નામ ઉમાશંકરભાઈ ઉપાધ્યાય હતું, પૂજ્યશ્રીનું નામ ઉમાશંકર ઉપાધ્યાય. અને એ તમારી જાણ ખાતર એને 1994 છાત્ર સંઘની ચૂંટણી જીત્યા હતા. એટલે પાછા આમ ખેલાડી તો જે તે સમયે હતા, પણ એને દીક્ષા લીધી 2006 પણ ઈ પેલા 1994 હું કઉ છું ત્યારે છાત્ર સંઘની એ ચૂંટણી પણ જીત્યા હતા. અને વિવાદો સાથે એનો એટલો બધો નાતો રહ્યો, ગમે તેવા એ જે છે નિવેદનો કરવામાં જરાય બાજ નથી આવતા. એને 2024 નરેન્દ્ર મોદી સામે પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો હતો. અને આપણે બધા જ જાણીએ છીએ વિશ્વનો સૌથી મોટો અપરાધ કયો છે અત્યારે, તમે સરળતાથી, ખૂબ સરળતાથી વાત કહી દીધી તમે. એનાથી આગળ કહું સ્વામીભાઈ, અનિલભાઈ, તમે જુઓ આજ સ્વામીજી અવિમુક્તેશ્વરાનંદજી ગાજીપુરના સમાજવાદી પાર્ટીના સાંસદ અફઝલ અંસારી, જેના ભાઈ તો માફિયા હતા, જગ જાહેર છે, એ અફઝલ અંસારી એની પણ સરાહના કરી હતી, કારણ કે અફઝલ અંસારીએ ક્યાંક ગૌ રક્ષાની ફેવરની થોડીક વાત કરી હતી. હવે વાત કરવી ને અનુસરણ કરવું બંને વચ્ચે ફેર અંતર છે, 100%. એટલે શંકરાચાર્યજી જેવી વ્યક્તિ ટકોરો મારી ન કરે તો આપણને હિન્દુ મુસ્લિમ જેવું કઈ નથી. કોઈ પણ, જેમ કે અબ્દુલ કલામ છે, એને કોઈ હિન્દુસ્તાની મુસલમાન માને જ નહીં,
એને દેવ તુલ્ય માને છે ને, દેવ તુલ્ય. બિલકુલ બિલકુલ બિલકુલ. સેમ પિત્રોડાને કોઈ મિસ્ત્રી નથી માનતા, સુરેન્દ્રનગરના હાલારના કોઈ નહીં. એ ટેકનોક્રેટ્સ, વાત થઈ ગઈ પૂરી. ટેકનોક્રેટ્સ. ડોક્ટર મનમોહન સિંહ એને પ્રધાનમંત્રી કે કોંગ્રેસના કોઈ ના માને, પ્રધાનમંત્રી કોંગ્રેસના જેમ નહીં, અર્થશાસ્ત્રી માને છે ને. અર્થશાસ્ત્રી 100%. રઘુરામ રાજન એને ક્યાં કોઈ કોંગ્રેસી બોંગ્રેસી માને છે, એને તો બધા માને છે અર્થશાસ્ત્રના નિષ્ણાંત નિપુણ. તો કેટલાક લોકો અમુક પદથી એ છે ને અપવાદ હોય છે પોતાના કૌશલ થકી. તો આ અફઝલ અંસારીની સરાહના કરી. અફઝલ અંસારી એના ભાઈ, તમે જો ગૌ હત્યાની સારી વાત કરવી ને એના ભાઈનું માફિયાગીરીનું રક્ષણ કરવું, બે વચ્ચે ફેર નથી. તો શંકરાચાર્ય જેવી હસ્તી, પાછી બીજા કોઈ સાધુ સંત નાના મોટા હોય તો હજી ઠીક, શંકરાચાર્ય જે પોતાને તો એ ગણાવે છે, ભલે કોર્ટમાં કેસ હોય ને આપણે સ્વયં પણ એને અમસ્તા માન્ય તો છીએ. એવડી મોટી હસ્તી એ જો અફઝલ અંસારીની આ રીતની ખાલી વાત માત્રથી સરાહના કરે, તો ઈ વાત કરતા તો નરેન્દ્ર મોદી કે યોગી આદિત્યનાથનું હિન્દુત્વ તો કટ્ટર છે કે નહીં, એના અફઝલ અંસારી કરતા તો છે કે નહીં, તો એની ટીકા શું કામ શંકરાચાર્ય કરવી જોઈએ, ઈ હું તુલના કરું છું. અને તમને ખ્યાલ હતો 2024 જે રામ મંદિર વાળું હતું એમાં પણ એમને ટીકા કરી હતી કે ભાઈ આ રામ મંદિરનું જે એમણે વિરોધ કર્યો હતો કે આપણે જોવું નહીં જોઈએ કારણ કે એનું જે મુહૂર્ત છે એ પ્રોપર નથી, ના બધી વસ્તુ એમણે કીધી હતી ટૂંકમાં. અને બીજી એક વાત, બીજી વાત ઉમેર દઉં સાહેબ તમને. કાલે મને જ્યોતિરાનાથ જે મહારાજ છે, જ્યોતિર્નાથ મહારાજ, એમણે એક એવી માહિતી આપી હતી કે વડોદરા MS યુનિવર્સિટીના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે અને અહીંયા જ ચૂંટણી લડ્યા હતા તેઓ. તો એ જ કહું છું. અને જુઓ, વાત તમારી સાચી છે અનિલજી, તમે કોઈનો વિરોધ કરો કોઈ પ્રોબ્લેમ નથી, પણ નેકરો વિરોધ કરો ને એ પ્રોબ્લેમ. તું મગર મુझको નો ચાહે તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહે તો મુશ્किल होगी, એના જેવું છે. બરાબર છે. તો વિરોધની જગ્યાએ હોય તો સારું છે. દ્વારકા પીઠના સ્વામી શંકરાચાર્ય હતા, દ્વારકા પીઠના. એ પણ ભારતીય જનતા પાર્ટીના મહદઅંશે આમ જુઓ તો આલોચક રહ્યા અને પીવી નરસિંહ રાવના અંગત ગણાતા હતા, એટલે કે એના તરફી સોફ્ટ કોર્નર હતું એવું જગજાહેર હતું. બરાબર છે. બરાબર. પણ સ્વામી સચ્ચિદાનંદ સરસ્વતીજી એ દ્વારકા પીઠના જે હવે જે દેવલોક પામ્યા છે, પણ એ હતા. પણ તો પણ કોઈએ આટલી કટ્ટરતા, જેમ અત્યારે આ સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીની સામે પ્રશાસને જે કરી છે એવી ત્યારે તેની સામે નથી થયું. શું કામ? એની ભાષા, એનું વલણ એ અતિશયોક્તિ ભર્યું નહોતું. બરાબર. અત્યારે જેને વિવાદ ચાલે છે એના અનેકો પ્રકારના એવા સ્ટેટમેન્ટ્સ, એના કેટલાક નિર્ણયો, એની કેટલીક વાત, એનું વળગણ, ઈ બિલકુલ તમને એમ લાગે કે સામે વાળો માણસ તો હવે પછી બિલકુલ શરણાગતિ યા તો સ્વીકારી લે યા તો ઈ માણસમાં કઈ કૌવત નથી એવું સાબિત થાય તો જ સહન કરી શકે એવું છે. પેલા મેં આપને કીધું બિહારમાં એને કીધું કે મારા હું વિધાનસભાની ચૂંટણી લડીશ. હવે આવું ક્યાંય શંકરાચાર્યના નામે સાંભળ્યું હજી સુધીમાં? ચૂંટણી ક્યાં ને આ ક્યાં? તો ધર્મ સત્તા છે, એને રાજસત્તા કરતા અમસ્તી પણ ઉપર છે ધર્મ સત્તા. તો સ્વામીજીએ શું કરવું જોઈએ? પ્રચાર કરે, ધર્મના નામે પ્રચાર કરીને જે કાંઈ દુર્ગુણો કોઈ પણ પક્ષમાં હોય તો એને તમામ પક્ષો સરખા હોવા જોઈએ ને સ્વામીજીને. તો કોઈ એક જ પક્ષ શું કામ? પણ એને એ પણ ન કર્યું અને જાહેરાત કરી કે હું ચૂંટણી લડીશ, બધા અમારા ઉમેદવારો ઉભા રાખીશ. પછી એને એમ કીધું કે કેદારનાથમાંથી 228 કિલો સોનું, 228 કિલો એ સોનું છે એ ગાયબ થઈ ગયું. ત્યારે પણ આક્ષેપ એનો સરકારી તંત્ર સામે જ હતો. સ્વામીજીનો ત્રીજો આક્ષેપ છે, હા, સ્વામીજીનો ત્રીજો આક્ષેપ છે કે 100 કરોડ હિન્દુઓને અત્યારની સરકાર નજરઅંદાજ કરી રહી છે. એનો ચોથો આક્ષેપ એવો છે એને, એટલે આક્ષેપ એટલે એને એમ કીધું યોગી જે છે, યોગી આદિત્યનાથ, ઈ મૂર્તિ અને મંદિર ભંજક છે. બોલો. એટલા માટે એમને કીધું હતું કે પેલું વારાણસીમાં જે મૂર્તિઓ તોડવામાં આવી હતી એનું કેવું એવું છે, 150 મૂર્તિઓ કે મંદિરો તોડી પાડવામાં આવ્યા. ભલા માણસ,
હું એટલે જ કહું છું, બેલેન્સ નથી જાળવતા ને એટલે પ્રોબ્લેમ છે. જો આને કારણે ઈ મૂર્તિ ભંજક હોય તો અયોધ્યામાં રામ મંદિર થયું તો ઈ મૂર્તિના નિર્માતાઓમાંના એક ન ગણાય? 500 વર્ષથી આપણા આરાધ્ય દેવ એ જે ખાલી એમને એક ઝૂંપડા જેવું હતું એમાં રહેતા હતા, એમાંથી ભવ્ય દેવાલય, ભલે નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ને એ યશસ્વી, એને બધો યશ જાય એમાં વાંધો નહીં, પણ યોગી આદિત્યનાથનો પણ એમાં સિંહ ફાળો તો ગણાય ને રાજ્યના વડા તરીકે. તો મંદિર એ માટે ગણાય. હા, તો તમે કોઈ એક વારાણસીમાં 2-4, કાશીમાં 4-5 મંદિર તોડ્યા અથવા તો એને નવનિર્માણ માટે કર્યું, જો તમે એને મૂર્તિ ભંજક કહેતા હો, તો અયોધ્યામાં તમે જે એને નિર્માણ થયું એમાં એનું જે કઈ યોગદાન છે તો એ મૂર્તિ પૂજક કેમ ન ગણાણા? એટલા માટે પ્રોબ્લેમ કહું છું. અને એને એટલે કે શંકરાચાર્યજીએ પાછું શું કીધું, એને આમ જુઓ તો આવા નિવેદનો બહુ શંકરાચાર્યજી જેવી મહાન હસ્તીઓ પાસેથી અપેક્ષા ન હોય એવું એક નિવેદન એને હમણાં કર્યું હતું. એને કીધું કે જ્ઞાન વાપી મસ્જિદની 3 ઈંટ હજી તો શું ખસેડી 10,000 મુસલમાન લોકો આવી ગયા એના ધર્મના રક્ષા માટે થઈને, પણ કાશીમાં મંદિર જ્યારે યોગી આદિત્યનાથે તોડ્યું, કોઈ હિન્દુ આગળ ના આવ્યો, એટલે એને એમ કીધું કે મુસ્લિમોને ધન્ય હો અને હિન્દુઓ કાયર છે. આવા શબ્દો જે છે ખૂંચે સાહેબ, બીજું કાંઈ નહીં. મહાન હસ્તી છે, શંકરાચાર્ય છે, બાપના ઠેકાણે છે, ગમે તે વસ્તુ આપણને કહી શકે, પણ હવે થોડુંક જોખી તોડીને બોલે તો આ સમાજ, અત્યારે સમય એવો છે એટલે કહું છું. આપણે ઘણી વખત કહીએ છીએ ને કે પોટાશ જેવો આજનો વર્તમાન છે અને કમનસીબે આપણી રૂની દુકાન છે. બરાબર છે. એટલે કહું છું, જોખી તોડીને શબ્દ બોલવા જોઈએ. ક્યારેક એવું ન બોલવું જોઈએ કે એ શબ્દોને પાછા લેવા અથવા તો સામેવાળા માણસની હારે વળી પાછું ક્યારેક બેસવાનું થાય તો શરમ અનુભવવી પડે. 100 કરોડ હિન્દુઓ છે એને તમે કાયર કયો, ઈ વર્તમાન સમયમાં, કારણ કે આ કઈ બળયુગ નથી, આ કળયુગ છે. આ ઉપર હું પણ એક નાનકડું શેર કહેવા માંગુ છું. એક નાનકડું શેર મારું બી સાહેબ, મારું બી. તો ઈર્ષાદ કહેવાય વાલા છે ને અરે કે બિલકુલ દુશ્મની ઈર્ષાદ જમકર કરું. કરો. हाँ, न दुश्मनी जमकर करो, पर ये गुंजाइश रहे, जब मिले हम दोस्त बनकर शर्म से निगाहें ना झुके. પણ વાત તમારી સાચી છે, તો વાત અભી જે બાત નીકળી है તો દૂર તક જાને દો અનિલજી, કે અત્યારે જે લોકો શંકરાચાર્ય ગણે, પોતાને ધર્માચાર્યો ગણાવે છે, બીજું બધું કરે છે, પોતે જે કોઈ ક્ષેત્રમાં હોય એના માંધાતા ગણાવે છે, પણ જનતાને શું લાગે છે એ તમને કહું. જનતાનો અહેસાસ કે અનુભવ શું છે કે પુરાવો કોઈ નક્કર મળતો નથી, પુરાવો કોઈ નક્કર મળતો નથી, મળે છે નાગ પણ શંકર મળતો નથી. ક્યા વાત હે. અને પ્રભુને એટલું પૂછવું છે અમારે, પ્રભુને, આ જનતા એમ કે પ્રભુને એટલું પૂછવું છે અમારે કે ગરીબોને કાં કદી ઈશ્વર મળતો નથી. ક્યા વાત હે. અને એક ઓર બાત એમાં કે અરીસામાં નહીં શોધો તમે માણસ, અરીસામાં નહીં શોધો તમે માણસ, કારણ કે બહાર હોય ને એ અંદર મળતો નથી. ક્યા બાત હે સર, બહુ સરસ, બહુ સરસ, જોરદાર સર, જોરદાર. એટલે ભગવાન વાત ઈ છે કે સ્વામી શંકરાચાર્ય જે અત્યારે વિવાદમાં છે, આપણે એ તરફ આવીએ તો એના કેટલાક વિધાનો અને કેટલાક વળગણો એ થોડા ખૂંચે એવા છે ને, આંતરિક આપણી જે ધાર્મિક ભાવના, લાગણી એને ઠેસ પહોંચે એવું છે. 100 કરોડ હિન્દુઓને કાયર કહેવા અને મુસલમાન સમાજને, ભલે એને ધર્મ રક્ષા માટે કદાચ જ્ઞાન વાટકીનો કેસમાં આવ્યા હોય 1000 ધર્મ, તો એની સરાહના જુદી રીતે થઈ શકે, પણ આપણને કાયર કહેવા એ પણ જરાક વધુ પડતું તો છે, એ આપ તો સ્વાભાવિક સમજી શકશો. હવે ઈથી ત્રીજું, એને 11મી માર્ચે દિલ્હીમાં ગૌ રક્ષા સંમેલન બોલાવ્યું છે. 11મી માર્ચે, હમણાં એપ્રિલ, અત્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. હા, અને તદ ઉપરાંત એને 2-4 વસ્તુ એમ પણ કીધી, ગંગાને રાષ્ટ્રીય નદી જાહેર કરો, ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરો. હવે આ બધા જ જે એને નીતિ નિયમો પ્રસરાવ્યા છે, એમાં કોઈને એતરાજ હોઈ ન શકે,
પણ બગાવતી તેવર મેં જે શરૂઆતમાં આપને કીધું તેમ કે સમાધાની કરતા બગાવતી તેવર વધુ અને શંકરાચાર્ય છે એટલે એની વિદ્વત્તા કરતા એના વિવાદો વધુ, તો ઈ જરૂર ખૂંચે ભાઈ. આને આ વાત પણ તમે અનેક રીતે, જેમ કે કુમાર વિશ્વાસ, હવે ઈ તો કોઈ મોટા સંત તો નથી, તમે જુઓ ઈ જયારે ધર્મની કથાઓ કરી રહ્યા છે ત્યારે મેરે અપને અપને રામથી માંડીને અહીંયા કૃષ્ણ કથા, તો ઈ સાયન્ટિફિકલી તમને પ્રૂવ કરે કે હિન્દુ ધર્મ કેટલો સહિષ્ણુ છે. સાયન્ટિફિકલી એમ લાગે, મોડર્ન સ્ટાઇલમાં કરે છે કે જેને તમારે ને મારે કાન પકડવો પડે કે ના આની વાત સાચી છે, આપણો ધર્મ અંધશ્રદ્ધા કરતા શ્રદ્ધાવાન વધુ છે. તો શંકરાચાર્યજી પાસેથી તો ઓર એવી અપેક્ષા રાખવી જોઈએ કે એ એવી રીતે વાત આ બધી જ કરે કે જેનાથી હિન્દુ સમાજને એક જ્ઞાને મળે અને જે અત્યારે સત્તા શીર્ષ સ્થાને છે એ લોકોએ કાન પકડવો પડે અથવા તો ક્ષમા યાચના કરવી પડે. એને બદલે એક રાજકીય નેતાને છાજે એવા જયારે છીછરા અમુક પ્રકારના નિવેદનો પૂજ્યશ્રી થકી થાય છે ત્યારે આહટ પહોંચે છે સમસ્ત હિન્દુ સમાજને. એને એમ લાગે છે કે સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ, કઈક ખોટું થઈ રહ્યું છે. અને આ જે વર્તમાન શંકરાચાર્યજી છે એ તો ખેર, એ તો આપણે જે કીધું જ્યોતિપીઠના 46 એટલે 46માં શંકરાચાર્યનું એ પોતે પોતાને કે છે ને કોર્ટમાં કેસ છે. પણ જે પ્રયાગરાજના પ્રશાસને જે વાત કરી છે કે ભાઈ તમે અત્યારે શંકરાચાર્ય કહેવાય એ યોગ્ય નથી વગેરે, એનું પાછળનું પણ એક લોજિક છે અનિલજી. આખા દેશમાં અત્યારે તમે કલ્પના, તમને તો ખ્યાલ જ છે, આ જે ઓડિયન્સ આપણને સાંભળતું છે ને ખબર પડે એટલે કહું છું, 78 થી 88 એટલે 78 થી 84, સોરી 84, 78 થી 84 જેટલી હસ્તીઓ એવી છે જે પોતાને શંકરાચાર્ય ગણાવે છે પણ છે નહીં. બોલો. 100%. કાલે હું તમને કહું, કાલે મને દ્વારકાથી ફોન આવ્યો, હું શંકરાચાર્ય છું. મેં કહ્યું શંકરાચાર્ય મને ડાયરેક્ટ કેવી રીતે ફોન કરી શકે? પછી મેં પૂછ્યું કે ના કોઈ બીજા પીઠના શંકરાચાર્ય છું. મેં કહ્યું મહારાજ નમસ્તે, મને જરૂર હશે તો હું આપને ફોન કરીશ. એટલે 2022માં એક શંકરાચાર્ય પરિષદની રચના થઈ છે. યા તો એ જૂની હોય યા તો હમણાં બહાર આવી હોય, પણ આપણે છાપાઓ અને મીડિયામાં વાંચ્યું છે કે હવે એ શંકરાચાર્ય પરિષદ જે છે એ નક્કી કરશે કે ખરા અર્થમાં શંકરાચાર્ય કેટલા. આમ તો 4 જ મેં આપણે શરૂઆતમાં કીધું તેમ, ઉત્તરમાં જ્યોતિષપીઠ, હા, દક્ષિણમાં શૃંગેરી, પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારિકા. આ 4 મુખ્ય અને 3 પેટા ઉપપીઠ જેને કહેવાય. એટલે 4 ને 3 7 ગણો તો ઠીક છે, પણ હવે શંકરાચાર્ય બહુમતીમાં થઈ જાય તો પછી અનુયાયીઓ લઘુમતીમાં આવી જાય. 100% સાહેબ, 100%. એટલે અનેકો એવા શંકરાચાર્ય શ્રીઓ છે જેના વિવાદ ચાલી રહ્યા છે. રાજેશ્વરાનંદજી નામના એક સ્વામી છે, સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી નામના એક સ્વામી જે છે, આ બધા જ લોકો જે છે એ વિવાદમાં છે અને એ પોતે માને છે કે અમે શંકરાચાર્ય છે, જ્યારે કે શંકરાચાર્ય કોણ હોવા જોઈએ એની જે શંકરાચાર્ય જે પીઠ છે એ લોકો પરિષદ છે એ લોકો આને માનતા નથી. અને જગતગુરુ જેને આપણે કહીએ છીએ ને એમાં કઈ કોઈ કચાશ નથી એવા રામભદ્રાચાર્યજી પ્રજ્ઞાચક્ષુ છે પણ એની દિવ્ય દ્રષ્ટિથી આખું જગત મોહિત છે, આપણે જાણીએ છીએ. એની વિદ્વત્તા વિશે કોઈને સંદેહ નથી. એવા રામભદ્રાચાર્યજી પૂજનીય છે, પ્રાતઃ સ્મરણીય છે. એવા શંકરાચાર્યજીએ અત્યારના જે તમે દ્રશ્ય બતાવો છો એ અવિમુક્તેશ્વરાનંદજી સ્વામીની જે હઠ જે છે કે મારે પાલખી હોતું જ નાવું, એને અયોગ્ય ગણાવી છે. એને એમ કીધું કે શંકરાચાર્યજીની એક આચાર સંહિતા છે કે અનુયાયી વર્ગ સાથે પેદલ ચાલે અને સ્નાન કરે અથવા તો ક્યાંય પણ જાય, જેમ કે સ્વયં તેઓ શ્રી એટલે કે રામભદ્રાચાર્યજી પણ એનું પાલન કરી રહ્યા છે. એટલે મૂળતઃ આપણી આ ચર્ચાનું ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ એ છે અનિલજી કે દરેક વસ્તુ છે ને એની મર્યાદામાં શોભે. બિલકુલ 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 100%. જુઓ, માને માં કહેવામાં જે મજા છે એ ધ વાઇફ ઓફ માય ફાધર ઈ કહેવામાં નથી સાહેબ. 100%. જે વસ્તુ છે તે છે, પણ એને જે રીતે વર્ણવી શકાય, જે રીતે છાજે તે રીતે છાજ, એ જ રીતે કહી શકાય. તમે શ્રીમદ ભાગવતને મંદિરમાં જ મૂકી શકો, અલમારીમાં નહીં. નહીં મૂકી શકાય. 100%.
વૃક્ષ બધા સરખા, આ વૃક્ષના જેવા દેખાવ બધાનો છે, પણ પીપળાને તમારે યા તો ધાગાથી, પવિત્ર ધાગાથી એને પ્રદક્ષિણા કરવી જોઈએ, અને એને તમે પાણી પાવો છો કે એ પિતૃ સુધી પહોંચી જાય છે. 100%. પશુ અને પ્રાણી બધા સરખા, પણ સિંહ અને ગાયને તમે પશુ પ્રાણીની સામાન્ય શ્રેણીમાં મૂકી શકો નહીં, પર્વતમાં હિમાલયને મૂકી શકો નહીં, ગિરિવર ગિરનારને મૂકી શકો નહીં, નદીમાં ગંગાને મૂકી શકો નહીં. એ અલગ ઘટનાઓ છે. તો જે શંકરાચાર્યજીઓ છે એ આ બધા જે બાકીના કેટલાક સાધુ સંતોના વિખવાદો આશ્રમોથી માંડીને સંપ્રદાયો સુધીમાં ચાલે છે, એનાથી પર આપણે બધા જ, તમે જુઓ શંકરાચાર્ય વર્તમાન અત્યારે આટલા વિવાદમાં હોવા છતાંય તમે જે અત્યારે બતાવો છો થંબલમાં, તો પણ આપણને વંદન કરવાનું મન થાય, કારણ કે શાસ્ત્રમાં પ્રકાંડ હોય છે, એમાં કોઈ સંદેહ નથી. 100%. ખાલી એટલો છે સાહેબ, એક વિવેક નામની જે શબ્દ છે ને, વિવેક, આટલું જ ખૂટે છે બંને તરફ, રાજ સત્તામાં પણ ધર્મ સત્તામાં પણ. બે લોકો થોડું કોન્ક્લુઝન તમને જી. લાસ્ટમાં એક લાઈનમાં કહી દીધી કે બંને તરફ જે છે વિવેક ખૂટી રહ્યું છે, અને આ જ મને લાગે છે આ સંઘર્ષનું કારણ છે. પણ આપણે ઈચ્છીએ કે જલ્દી આ સમાધાન થાય, કારણ કે મેન સનાતન ધર્મીઓમાં ની અંદર આ વિઘટન થઈ રહ્યું છે, એ આપણને ખૂંચતું હોય છે. એટલા માટે જ મેં આપને કીધું કે આજે સાહેબ તમે આવો અને ચર્ચા કરો. સર નમસ્કાર, આપ જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર સર. જી જી, ધન્યવાદ. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાના વિશ્લેષણને આપ કેવી રીતે જુઓ છો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે અપડેટ થઈ શકો છો, અને અમારી યુટ્યુબ ચેનલ છે એને પણ તમે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.